આ અમારી એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. एक शब्दनी भाषा के बोल विश्वास बोलता था, विश्वास आवे त्या विश्वास बोलाતું હતું. અને યાદવભાઈ જરા ઉપાડ્યું હોત વધારે સાથે સાથે તો શું કહેવાય વધારે સોનામાં બરાબર. બાકી એકંદરે ખૂબ સારો પ્રયાસ છે. वो जीवन ही क्या जिसमें मुसीबत ना हो, वो जीवन ઝાકળની તોય કેવી ખુમારી હોય છે, પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે. એકલા હાથે માણસ આખી પ્રાર્થનાને લઈ ગયો છે. સરસ ગાયું છે અભિનંદન. એમની સંગીત પ્રત્યેની લગન, અંતઃકરણનો પ્રેમ ખરો, પરંતુ જે વાદ્યવૃંદની સાથે જે પૂર્ણપણે સ્વર મળવો જોઈએ એમાં થોડા પાછળ પણ રહ્યા છે. વિશેષમાં એમ પણ કહી શકાય કે સંસ્કૃતમાં કહેવાયું છે સાક્ષરો રાક્ષસો ન ભવે. એક શબ્દ સહેજ ઉલટો થાય તો અર્થઘટન બદલાતું હોય. તો સબકો સંમતિ દે ભગવાન નહીં પણ સન્મતિ એ શબ્દ છે. જોકે આમાં નિરાશ થવાની કોઈ પણ સ્પર્ધકે જરૂરિયાત નથી. ઇન્ડિયન આઇડલમાં શ્રીરામ વિજેતા થયો એ મારા ખ્યાલ મુજબ ત્રીજી વખત એમણે આ ભાગ લીધો ત્યારે ઇન્ડિયન આઇડલ તરીકે એણે નામના મેળવી છે. તો આપના પ્રયત્નથી આગળ વધો એવી શુભેચ્છા. को चांद मुबारक, हंसती हुई चांदनी को चांद मुबारक, उगते हुए सूरज को सुबह मुबारक, उगते हुए सूरज को सुबह मुबारक, खिलते हुए फूल को बहार मुबारक, खिलते हुए फूल को बहार मुबारक, और आप सबको आज की शाम मुबारक. 9 વાગ્યાથી તૈયાર થઈને બેઠી છે, પણ કેસેટમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે આપણે એને રજૂ નથી કરી શક્યા. હવે બાળાઓ આવી જાય એટલે આપણે બાળાઓને માણ્યા પછી આપણો જે દેશભક્તિનો રાઉન્ડ છે એ લઈ લઈશું. તો પ્રથમ આપણે બાળાઓનું નૃત્ય બહુ સરસ મજાનું બગાડતા. હવે આપણે દેશભક્તિનો રાઉન્ડ, જે હેતુ માટે જ આપણે આ કોમ્પિટિશન રાખવામાં આવેલ છે એ દેશભક્તિનો સારામાં સારો રાઉન્ડ હવે શરૂ થઈ રહ્યો છે. તો દેશભક્તિમાં સુભાષચંદ્ર બોઝ ગ્રુપમાંથી કોણ આવે છે? ભાઈ નફીસ. નમસ્કાર દોસ્તો, આપણી આ ગીત સંગીત અને મનોરંજનની યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે PL મારું. તમે હજુ સુધી આને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે ખૂબ સારા પ્રોગ્રામો જે તમે અત્યારે આ જોઈ રહ્યા છો એ આપણી ખાલી હાઇલાઇટ છે. એ આખો પ્રોગ્રામ તમારે જોવો હોય તો આવતીકાલથી એ રોજ રાત્રે 9 વાગે આ કાર્યક્રમ આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવાના છીએ. અડધી કલાક 20 મિનિટ 25 મિનિટ કે અડધી કલાકનો એપિસોડ હશે તો રોજે રોજ જોતા રહ્યો.
અને 50 દિવસ સુધી, એટલે કે આ કાર્યક્રમ 50 દિવસ સુધી રોજ રાત્રે આવવાનો છે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે PL મારું. તો તમે આને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી અને ઓલ સિલેક્ટ કરો એટલે તમને આના નોટિફિકેશન મળતા રહે. અત્યારે જે અમારા કાર્યક્રમ આવવાના છે એની થોડીક હાઇલાઇટ તમને આપી દઉં કે 2007માં આપણે પોલીસ સ્ટેશનમાં જે અંતાક્ષરી કરી હતી એનો કાર્યક્રમ, જેના 7 ભાગ છે. ત્યારબાદ કુશલનો જે બર્થડે છે એ આપણે 1999માં ઉજવ્યો હતો અને એમાં આપણે અંતાક્ષરીનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ખૂબ લોકોએ ભાગ લીધો હતો. એ કાર્યક્રમ આવશે. 2010માં આપણે સ્વર્ણિમ ગુજરાત, જે ગુજરાત સરકાર દ્વારા આપણે પ્રોત્સાહિત કરી અને આખો કાર્યક્રમ ખૂબ જ સરસ કરેલો હતો પોલીસ લાઇનના સ્ટેજ ઉપર. તો એ કાર્યક્રમના પણ 7 હપ્તા છે. પછી એક શામ શહીદો કે નામ, જે રમજાનભાઈ જેવાણી દ્વારા અને આપણે સ્પોન્સર કરવામાં આવેલો હતો કાર્યક્રમ. ખૂબ સરસ કાર્યક્રમ છે. જે ઇન્ડિયન આઇડલ આવે છે એ ટાઈપનો કાર્યક્રમ છે. એની જે હાઇલાઇટ ત્યારે મેળવવામાં આવી છે 45 મિનિટની, એના ટૂંકા ગીત મૂકવામાં આવ્યા છે. તો એનો પૂરો કાર્યક્રમ જો જોવો હોય તો તમારે રોજે રોજ રાત્રે 9 વાગે અમારી યુટ્યુબ ચેનલમાં આ કાર્યક્રમ જોવા મળશે. અને ત્યારબાદ આપણે 2020માં મોહમ્મદ રફીની પુણ્યતિથિનો કાર્યક્રમ કરેલો હતો. 2022માં મોહમ્મદ રફીની પુણ્યતિથિનો કરાવકરનો કાર્યક્રમ કરેલો હતો. 2023 અને 2024માં પણ મોહમ્મદ રફીના પુણ્યતિથિના કાર્યક્રમ ગીત સંગીતના કરેલ છે. એના બધાના 5-5, 6-6 હપ્તાઓ છે એ રોજે રોજ અડધી કલાક મૂકવામાં આવશે. તો જોતા રહ્યો. અને અગાઉ પણ આપણે જે કાર્યક્રમ કર્યા હતા 1993માં અંતાક્ષરીનો હાઈટોન અંતાક્ષરી, એ 94માં આપણે એક શામ અંતાક્ષરી અને ફેશન શો, અને 99માં પણ અંતાક્ષરી, અને 2004માં પણ કાર્યક્રમ કરેલા હતા. તો એ કાર્યક્રમ પણ તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં માણી શકશો. આ છે આપણી હાઇલાઇટ. એટલે હાઇલાઇટ માટે 45 મિનિટ માટે બેલેલ છે. પણ તમારે જો આ આખા ગીત અને આખા પ્રોગ્રામ જોવો હોય તો તમારે અમારી જે યુટ્યુબ ચેનલ છે PL મારું, એમાં તમારે સબસ્ક્રાઈબ કરી અને રોજે રોજ, એટલે કે આજથી શરૂ કરી અને 50 દિવસ સુધી આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલમાં આવતો રહેશે. એ જોતા રહ્યો. અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. અને અમારા કાર્યક્રમ દ્વારા જે ઉભરતા કલાકારોને મેં જે પ્રોત્સાહિત કર્યા છે એમાં પૂર્વી દવે, કે જે એની દીકરી અત્યારે માજેલ વ્યાસ ફિલ્મોમાં આવે છે, એ તમે માજેલ વ્યાસ ગૂગલમાં લખશો તો તરત જ એનું બધું ડિટેલ આવતી જશે. તો આ રીતે અમે જે સ્ટેજ પૂરું પાડ્યું હતું એના કલાકારો બોલિવૂડ સુધી પહોંચેલ છે. તો આ પૂરેપૂરી કેસેટ, આ પૂરેપૂરો પ્રોગ્રામ જુઓ અને હવે પછીના જે કાર્યક્રમ આવતા હશે રોજે રોજ 9 વાગે એ જોતા રહ્યો. થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ જ સુંદર શરૂઆત હતી. આ ગીત તો મને બહુ જ પસંદ આવ્યું, પરંતુ હવે જજીસ તે માટે શું કહે છે તે જાણીશું. તો સૌપ્રથમ સાવિત્રીબેન. જરા આલાપ વખતે કોરસ હોત અથવા કોરસ સાથે રજૂઆત થઈ હોત તો વધારે મજા પડે. અને સ્કેલ જરા આગળ પાછળ થયો, એક ઊંચો સ્કેલ હોત તો વધારે સારું હતું પાઠની અંદર. અને બીજા અંતરામાં થોડું ઘણું બધું આગું પાછું થઈ ગયું. પહેલો અંતરો એકદમ સરસ ગવાનો, પહેલેથી સ્થાયીથી લઈને અંતરા સુધી, પણ બીજા અંતરામાં ઘણું બધું સ્વરોની આગળ પાછળ થઈ ગયું. એના કારણે જરા લોસ ગયો છે, પણ છતાં ખૂબ સરસ પ્રયાસ જયસુખભાઈનો. અભિનંદન. જયસુખભાઈ, મેં તમને આ ગીતનું કીધું હતું, પણ ગેલાણી હાઈસ્કૂલના ક્લાસરૂમની અંદર તમે જે કાળિયેથી ગાયું હતું અને અહીંયા તમે ગાયું છે, બેમાં બહુ જાજો ફેર છે. ને બીજા અંતરામાં તમે જ્યારે બંને પંક્તિને મૂકી દીધી ને, એ પંક્તિ ગીત કરતા દુહા જેવી વધારે થઈ ગઈ હતી. એટલે એકદમ મૂકી દીધી છે, બરાબર. અને હું તો તમારી ટીમની મર્યાદા માનીશ કે એને તમને કોરસ ન આપ્યું. સંગીત વિશારદ છે. સારી કોમ્પિટિશનોમાં એ લોકો નિર્ણાયક તરીકે એમનો રોલ ભજવી ચૂકેલા છે. હરીશભાઈ રાજ્ય કક્ષા અને યુવા મહોત્સવમાં પણ પોતે નિર્ણાયક તરીકે ગયેલા છે. જોશી સાહેબને આપણે માર્કેટિંગ યાર્ડમાં જે આપણો લોક કલ્યાણ મેળો હતો ત્યારે સાંભળ્યા જ હશે. તો ત્રણેય, સાવિત્રીબેન પણ સાથે હતા કોરસમાં, તો એમને પણ આપણે સાંભળેલા છે. તો આવા આપણા નિર્ણાયકો છે. કુશલભાઈ, અમને હું એમની માનતા કે હું તાલીમ આપું છું, મારે એનાઉન્સર નથી બનાવવાનો, પણ એમનો શોખ છે તો પેલા પૂરો કરે એમ. હવે આપણને આવું જ એક બીજું ગીત લઈને આવે છે પરેશભાઈ મકવાણા.
દેશભક્તિ ગીત રજૂ કરશે. આપની મુલાકાત થઈ સારું થયું, આપની મુલાકાત થઈ સારું થયું, ગમતીલી કોઈ વાત થઈ સારું થયું. એકલા અણજાણ એવા શહેરમાં, એકલા અણજાણ એવા શહેરમાં શબ્દની શરૂઆત થઈ સારું થયું. ઘાયલ માણસોને હોસ્પિટલ સુધી, દવાખાના સુધી પહોંચાડી જીવતદાન આપવાનું કામ આ ડોક્ટર શ્રી કરે છે. 108માં સર્વિસ કરે છે શૈલેષભાઈ અગ્રવાલ. અને અત્રે દેશભક્તિનું ગીત રજૂ કરી રહ્યા છે. हेलो 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 भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई, तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई, देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था, धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था, सत्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला, अपना भारत वो भारत है जिसके पीछे संसार चला, संसार चला और आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया, भगवान करे और बढ़े, बढ़ता ही रहे और फूले फल, बढ़ता ही रहे और फूले फल। चुप क्यों हो गए? आगे सुनाओ। है प्रीत जहाँ तेरी सदा, આ ગૌરવ છે. ગરીબોની સેવા કરતા કરતા अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा, जय भारती जय भारती जय भारती जय भारती. जरा गीत एम હતું, ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. તમે જપતે હિંસા और धर्म का, અહીંયા ગુજરાતી આપણે ધર્મ બોલીએ છીએ, ધર્મ का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. थैंक यू. तो बहुत से रास्ते दिल की ओर जाते हैं, राह मोहब्बत से आओ तो फासला कम है. આવા કંઈક ભાવથી આપણે વધાવીએ. એવી જ રીતે આપણા હરેશભાઈ વડાવિયા નિર્ણાયક શ્રી, એમનું પણ સાહેબને વિનંતી કરું કે શાલથી સન્માન કરે. હું માનું છું ત્યાં સુધી ગઝલના કમ્પોઝિશનમાં
માત્ર ભારત નહીં પણ વિશ્વની અંદર સૌથી સુગમ કમ્પોઝિશન આપનાર કોઈ માણસ હોય ને તો એ જગજીતસિંહ હતા અને છે. અને આ ગઝલનું કમ્પોઝિશન જગજીતસિંહે કર્યું છે. રાજુભાઈ, તમારે એ ગઝલને મળવાની જરાય જરૂર નહોતી. જે સ્તરેથી તમે એ ગઝલને ઉપાડી હતી એ સ્તર સુધી સીધા જ ચાલ્યા ગયા હોત ને તો તમારો અવાજ ઉપાડની સાથે બરોબર ફિટ બેઠો હતો. પછી તમે ગઝલને જે તોડી છે બરાબર, એ કદાચ હું એવું માનું છું કે ગઝલના સ્વભાવની વિરુદ્ધ હતું. અને ગઝલનો જે ગઝલ આખી છે ને એ મોહબ્બતના એકરાર કરવાની આખી વાત હતી, બરાબર. અને તમે એની અંદર દર્દને ઉમેરી દેતા હોય ને એવું હતું. એ ખરેખર ખુશીની ગઝલ છે. આમ તમે જોવા જાવ તો પોતાની પ્રિયતમા મળે છે અને મજામાં આવે છે, એના બદલે તમારી અંદર દર્દ આવતું હોય એવું મને લાગ્યું. બે અંતરાને તમે તોડ્યા ત્યારે. સરસ કોમેન્ટ. મિત્રો, અહીંયા જે સ્પર્ધકો આપણા છે કલાકાર છે અને કલાકારોને આવી ટેવ અથવા તો કુટેવ હોય કંઈક ને કંઈક તરોડ બરોડ કરીને, બરાબર છે. પણ હું એ કોમેન્ટ નહીં કરું. એમાંથી જ સર્જન થતું હોય છે, કશું તોડો એમાંથી જ ન. ગઝલ લઈને આવશે પીપી યાદવ. ચમકતી ચાંદનીમાં આ રસ્તાનો અવતાર લાગે છે, મળે જો શાહજહાં તો એટલો પેગામ દેજે, નીચે સૂતેલી મુમતાઝને તારા પથ્થરનો ભાર લાગે છે. પીપી યાદવ. रात का लहराए जब आंचल रात का लहराए और सारा आलम सो जाए तुम मुझसे ગઝલ રજૂ કરી. એમને આ ગઝલ મને, એ મારા મિત્ર છે એટલે મિત્રો બધા જ છે એટલે નથી આપતો, પણ આ ગઝલ મને બહુ પ્રિય છે એટલા માટે એમને 100 રૂપિયા પીપી સાહેબને મારા તરફથી. ગઝલ પરથી એક શેર કહી દઉં કે દોસ્તીનું મીઠું દર્દ ગઝલ હોય છે, દોસ્તીનું મીઠું દર્દ ગઝલ હોય છે, શબ્દોમાં જ છુપાયેલી કોઈ ગઝલ હોય છે. તો હવે આપણે આ ગઝલ વિશે જજીસ પાસેથી કોમેન્ટ લઈશું. અજમેર વિશે એવું કહેવાયું છે કે એના માટે એક શેર છે કે हम न होते तो आपको गजल कौन कहता, हम न होते तो आपको गजल कौन कहता, आपकी आंखों को कमल कौन कहता, आपकी आंखों को कमल कौन कहता, यही तो करिश्मा है मोहब्बत का, यही तो करिश्मा है मोहब्बत का, वली भरा
भला पत्थर की दीवार को ताजमहल कौन कहता? कमेंट आपसे हरेश भाई। એવું નથી, નાળિયેર બે પ્રકારના હોય, એક તોરણે બંધાતું હોય અને એક વધેરવાનું હોય. યાદુભાઈ, સ્વાભાવિક છે કે અમુક ગઝલો આપણે લઈએ ને તો એ સુગમ સંગીતની, અને એમાં ખાસ કરીને સુગમ સંગીતના રાષ્ટ્રગીતો જેવી ગઝલો છે. સમા જલા કે તાજમહેલ में आ जाना, કે फनकार की जहां में कटती है उंगलियां, मैं तो तेरे जैसा हूँ अपनी धुन में रहता हूँ. આ બધી છે એમાંની એક તમે ગાય છે. એટલે ગઝલ વિશે અથવા તો એની સંવેદનાઓ વિશે મારે કોમેન્ટ નથી કરવી, પણ વચ્ચેના એક શેરમાં જેને આ ગઝલ ન સાંભળી હોય એ શેરને ન પામી શકે એવા પ્રોનાઉન્સિએશન્સ તમારા થયા હતા. તો એ બાબતે આપણે તકેદારી રાખવા જેવી છે. એક જ શેરમાં, અને એ પહેલા મિશ્રામાં જ થયા હતા. હવે આપણને ત્રીજા નંબર ઉપર એક સુંદર ગઝલ સંભળાવશે હસનભાઈ સોલંકીની ગઝલ. તેમના જ પુત્ર વાહિદભાઈ મીર લઈને આવે છે. रहा है कोई फना के बाद भी मुझको सता रहा है कोई निशान का मेरी मिटा रहा है कोई निशान दिल को डुबाता है तो होती है गजल, हद से ज्यादा दर्द उठाता है तो होती है गजल. ભાવનું બહુ સચોટ નિરૂપણ તમારા ગઝલમાં થયું. અને વાત બીજી, નહીતર આમ રેલો હૃદય સુધી પહોંચે નહીં, ઉપરવાસમાં જરૂર વરસાદ હોવો જોઈએ. આ અવાજનું પગેરું હસન ઇસ્માઇલ સોલંકી સુધી પહોંચે છે, અને એમાં કોઈની તાકાત નથી કે આપણે એવું કહી શકીએ. આ અવાજ જો રિયાઝની સાથે ચાલે તો દુનિયાનો કોઈ જજ કદાચ કોમેન્ટ ન કરી શકે એવી ક્ષમતા સુધી તમે પહોંચો. એવો અવાજ ઈશ્વરે તમને આપ્યો છે, ને કદાચ ઈશ્વર બધાને આ ભેટ નથી આપતો હોતો. ખૂબ જ સુંદર અવાજના માલિક એવા વાહિદભાઈ આ વસ્તુ ગાય. ભાવ નિરૂપણ બહુ સરસ થયું. એક કે બે જગ્યાએ તમે જ્યારે ડોનેશન લઈને धड़कना छोड़ दिया इस दिल ने धड़कना छोड़ दिया चांद का उतरा चमकना छोड़ दिया અહીંયા આપણો આ ત્રીજો રાઉન્ડ જે ગઝલનો હતો તે પૂરો થાય છે. તેના વિશે સાહેબ બે બોલ બોલશે. આ વખતે નહીં ભૂલું સાહેબ. પેરેલલ અને છેક સુધી ગયા. અવાજમાં ડ્રીમલિંગની વાત તો આપણે ઓડિશન વખતે થઈ હતી ને આ વખતે ફરી પાછું કહું છું, પણ છતાં એક ધારો સરસ રીતે આખી ગઝલમાંથી પસાર થયા એ ચોક્કસપણે કહી શકાય. સાવિત્રીબેનનું પણ એવું કહેવું છે કે પ્રયાસ ખૂબ જ અભિનંદનીય છે. બેસ્ટ બાબુભાઈ પરમાર માટે. અને ગઝલ જેવી અઘરી વસ્તુ લઈ અને સરસ રીતે નિભાવી એમને કૌશિકભાઈ બરાડ તરફથી 100 રૂપિયા. દયાબેન માટે વાત કરી દઉં. એમને પેપરમાં પેલું પ્રશ્ન વાંચીને એટલે એમના સંબંધી કોઈ હશે બેરડીમાં, એમને ફોન કર્યો કે બેનને સ્પર્ધામાં રહેવું છે. મેં કીધું નહીં, ઓડિશન પૂરું થઈ ગયું, હવે રહી નહીં શકે. સાથે સાથે મને એ યાદ આવ્યું કે શિક્ષિકા બેન છે તો એ આવી સ્પર્ધાઓમાં કે કંઈક બોલતા હોય, એટલે 15મી ઓગસ્ટ એવું કંઈક હોય. તો મેં એમને ફરીને ફોન કર્યો કે તમે એનાઉન્સમેન્ટ કરો ખરા? કે મેં ક્યારેય કર્યું નથી, પણ પ્રયત્ન કરી જાઉં. હિંમત સારી છે એમની. એમના હસબન્ડનું પ્રોત્સાહન પણ સારું, વિમલભાઈ સાથે જ છે.
તો એમનો આ સ્ટેજ પ્રોગ્રામ પ્રથમ છે, એટલે ક્યાંક ચૂક થતી હોય પણ એમ છતાં કાબિલે તારીફ કહી શકાય કે પેલા વેલા આટલા મોટા સ્ટેજ ઉપર બોલવું એ બહુ અઘરી બાબત છે દયાબેન માટે. હવે પછી આપણે નેક્સ્ટ રાઉન્ડ પર જઈએ. હા, અહીંયા કરીએ છો હિતેશ ગોસાઈ, આપણા ગામનું ગૌરવ કહેવાય, એ પણ અત્યારે ઉપસ્થિત છે. મોરારી બાપુ સાથે સતત એ કથામાં જતા હોય છે. હિતેશ ગોસાઈ. નેક્સ્ટ રાજુભાઈનો અવાજ થોડી ક્ષણો પછી ખુલ્યો. અમે ઓડિશનમાં જે સાંભળ્યું હતું ત્યારે એમ હતું કે આ અવાજને કોઈ બીટ નહીં કરી શકે, એ સમય એવું લાગેલું. એટલે થોડુંક ગવાયા પછી માહોલ ઊભો થયો તમારા અવાજના પકડનો એ જરા, અને ચારે ચાર ગાતા હતા. ખરેખર સુર લય બધું સાથે હતું, અવાજ કોરસમાં સાથે મળવા જોઈએ એ રીતે મળતા હતા. અમે હજી નિર્ણાયકો જરા દ્વિધામાં જ છીએ કે ક્યારેક છેલ મુજબ બોલાતું હતું, ક્યારેક સૈયર મુજબ બોલાતું હતું. એમાં કંઈક હજી પણ અમને દ્વિધા છે, એટલે દ્વિધા જ રહેશે, માર્કિંગમાં આવશે. ઓકે, થેન્ક યુ. સરસ સાવિત્રીબેન. અને મિત્રો, હવે જેને રજૂ કરીએ છીએ એ વડીલો કહી શકાય, જે બધાને છાંયો આપે, હરેશ દાદા. અને મિત્રો, એમને આજે મોતિયો ઉતર્યો ને એને માત્ર 4 દિવસ થયા છે. હવે એ વાત કરે છે કે ડોક્ટરે મને પરમિશન આપી છે કે નથી આપણે જાણતા નથી. એકલા મળ્યા ડોક્ટરને ગાવાનું, ખરેખર કોઈ ન ગાઈ શકે. પણ કે નહીં, હું તો કોમ્પિટિશનમાં ગાવાનો છું. અને એ જે કાંઈ હોય ને એ નિયમ વિરુદ્ધ ઘણું કરી નાખે છે. તે દી છાશ પીધી, જેથી ઓપરેશન કર્યું તે દી કે પીવાય, આમાં કઈ વાંધો નહીં. એટલે ગાવા પણ એ આવી ગયા છે ત્યારે. અને એ સરસ મજાનું ગીત, બહુ પ્રિય ગીત છે, નિર્ણાયકોને પણ ગમશે, આપને પણ ગમશે. બહુ ફેમસ ગીત છે, જૂનું છે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી. મારું ભાઈ, એનો ઉત્તર કદાચ મોતી હોઈ શકે. વેરી ગુડ, વાહ, સરસ સરસ ભાઈ. તો જે છે ને એમ ટફ કોમ્પિટિશન, એટલે જે ક્યારેય માણી ન શકીએ ને એવી કોમ્પિટિશન હવે શરૂ થઈ રહી છે. હરેશભાઈ મહેતા, તકલીફ પડે એવા તમે તૈયાર થાજો, અને એ રીતે જ આવ્યા છે. તમે જ્યારે કોમેન્ટ કરી છે ત્યારે કહી શકાય. મને જે ગીત ગમતું હોય એ હું રજૂ કરું. તમારા અહીં પગલા થવાના ચમનને પણ એની ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, અને ફૂલોની પણ નીચે નજર થઈ ગઈ છે. અમે ધારી નહોતી એવી અંધારી કરી લીધી, અજાણી આખડીએ ચોર ગુજારી કરી લીધી. કસુંબલ આખડીના આ કસબની વાત શું કરવી કે કલેજું કોતરી અને નાજુક મીનાકારી કરી લીધી. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની તું
મુખ્ય સ્પોન્સર છે રમજાનભાઈ જીવાણી, એમના તરફથી ફરમાઈશ આવી છે. કોમ્પિટિશનમાં ફરમાઈશ લેવાની ન હોય, પણ જ્યારે મુખ્ય સ્પોન્સર કહેતા હોય ત્યારે આપણે ફરજિયાત લેવી જ પડે. બરકતભાઈની પણ ઈચ્છા છે, સાહેબની પણ થોડીક ઈચ્છા હોય. જે ગીતમાં એમને પ્રથમ ઇનામ મેળવ્યું હતું 20 વર્ષ પહેલા, એ ગીત રજૂ કરે. એના 2 અંતરા અથવા તો 1 અંતરો. चूक ना जाए शान चूक ना जाए मजाक है तुम्हारी हर अदा जलालत शान चूक ना जाए कातिल तुम्हें पुकारूं कि जाने वफा कहूं, हैरत में पड़ गया हूं कि मैं तुमको क्या कहूं. जमाना है तुम्हारा, जमाना है तुम्हारा, चाहे जिसकी जिंदगी ले लो, अगर मेरा कहा मानो तो ऐसा खेल ना खेलो. तुम्हारी शरारत से न जाने किसकी मोता है, नजरों से के दोगी शाना चूक ना जाए, नजरों से के दोगी. हाय कितनी मासूम लग रही हो तुमको जालिम के ना तो झूठा है ये बोलापन तुम्हारा, ये बोलापन तुम्हारा, ये शरारत और ये छोटी जरूरत क्या तुम्हें तलवार की रोटी कंदर की नजर पर जिसको तू देखे वही खुद ही तो मरता है. અરે નામ જ આમ તો આવા હોય. હું છું એટલે કહું છું હો દાદા. પણ મારે તમારા વિશે કોઈ પણ કોમેન્ટ કરવી નથી. નિર્ણય મેં લઈ લીધો છે, માર્ક્સ પણ મેં મૂકી દીધા છે. માત્ર સુરેશ દલાલની એક પંક્તિ કેવી છે, સાલુ કમાલ કરે છે, સાલુ કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુ વાલ કરે છે. સાલુ કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુ વાલ કરે છે. દોસ્ત જેવી દીકરીને પાસે રાખીને એ મજાના દિવસો ગુલાલ કરે છે. સાલુ કમાલ કરે છે, એક ડોસો ડોસીને વાલ કરે છે. વાહ હરેશભાઈ. હરેશભાઈ ડોશીમાને તો પેલા મોકલી દીધા આવે એટલે બાબા કઈ વાલ કરે એવું છે નહીં હો. મારો સાહેબો સાહેબો સાળો મારો સાહેબો, હે મારો સાહેબો સાહેબો સાળો મારો સાહેબો, શરદ પૂનમની રાતમાં મોરે વડાવ મારા સાહેબા, હે મારો સાહેબો સાહેબો રીસાણો મારો સાહેબો. મુન્નાભાઈ માટે જસ્ટ 2 શબ્દો કહીશ. 1 મિનિટ મુન્નાભાઈ સ્ટેજ પર આવે. સાથે એક બેન તો હતા ક્ષમાબેન, આની સાથે જો તમે લેડી લીધા, આપણે આ વખતે તો મોકળાશ આપી છે કે કોઈ પણ હરીફ કોઈ પણની સાથે ગાઈ શકશે. કઈ રીતે એ જરા તમે ફરીથી 1-2 લીટી આપણે ગાઈએ, કઈ રીતે તમને આપી શકત સાથ, તમે ફરીથી ગાઈ શકશો 2 લીટી? તો એમ કે વધારે જે તમે થોડાક માટે જે માઇનસ છે એની વાત છે. 1 મિનિટ હું તમારી સાથે સાથ આપું છું, કઈ રીતે આને સાથ આપી શકાય. મારો સાહેબો
તરફ આપણે જઈએ છીએ એ કદાચ ફરી ન માણી શકાય કે આ સ્ટેજ ઉપર ફરીને ક્યારેક કદાચ ન માણી શકાય એવા કલાકારો હવે આવશે. કેમાંથી? આ ગ્રુપમાંથી એક અને જે કલાના ચાહક છે એ હું નથી માનતો કે આ મેદાન છોડીને જાય. આપણે નિર્ણાયકોની કોમેન્ટ લઈએ. મને યાદ છે ત્યાં સુધી મારું સાહેબ આપણે 2 અંતરાનો નિયમ કર્યો હતો. આમાં બીજો અંતર ન ગવાનું. આની પહેલા પણ એ ગ્રુપમાંથી એક જ અંતરો જહાં ડાલ પર ગવાનું ત્યારે પણ એક જ અંતરો ગવાનો હતો. અત્યારે પણ બીજો અંતરો છે. કોઈ પૂછે કે ઘર તારું કેવડું, કોઈ પૂછે કે ઘર તારું કેવડું, હો 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 મારો વાલમજી બાત ભરેવડું, મારો વાલમજી બાત ભરેવડું, આંખ ધબકે ઉજાગ રાતે રાતે, જીણા ધબકારે ફાટ ફાટ ફાટે, થાતે રે મારો સાવરિયો રે સાવરિયો, ખોબો માંગુ ને દઈ દે દરિયો. પછી શરૂઆતમાં જ્યારે લીધું ત્યારે હવે આપણને ગીતોની રમઝટ બાદ હવે આપણને એક ડાન્સ રજૂ કરશે જગાભાઈની છોકરી. ચિંકલ. देखी हजारों महफिलें, लेकिन ये शाम शहीदों के नाम कुछ और है. जलवे देखे हजारों, मगर ये कपासी फाउंडेशन की बातें कुछ और है. जैसे हजारों की जाम है पर दोस्ती का नशा कुछ और है. वैसे ही ग्रुप बहुत ही है, लेकिन एंजॉय ग्रुप कुछ और है. એક ક્ષણ માટે પણ ચૂકી જવાતું હોય છે. એવું જ કદાચ નફીસભાઈ માટે પણ બન્યું છે. નફીસભાઈને 24 પોઈન્ટ મળ્યા છે અને રાજુભાઈ મીરને 25 પોઈન્ટ મળ્યા છે. તો રાજુભાઈ મીર કે અમે જ્યારે કાગળ ઉપર ટીમ તૈયાર કરીને ત્યારે એમને છેલ્લો ક્રમ આપ્યો હતો કે રાજુભાઈ આ ટીમનો છેલ્લો પ્લેયર હશે એમ, કેમ કે પ્રેક્ટિસ કરતા નથી. અવાજ સારો, નો ડાઉટ, રેન્જ સારી, પણ પ્રેક્ટિસ ના તો. અને નફીસભાઈની 24 કલાક પ્રેક્ટિસ હોય છે, પણ ક્યારેક એક માર્ક માટે પાછળ રહી જવાતું હોય એ આનું નામ. તો નફીસ રાજુભાઈ મીર એ ફાઇનલ માટે વિજેતા ઘોષિત મળે છે. પછી શમા કુંભરિયાને 21 પોઈન્ટ મળે છે. ત્યારબાદ પરેશભાઈ મકવાણાને 23 પોઈન્ટ મળે છે અને પીપી યાદવને 24 પોઈન્ટ મળે છે, જેમાં પીપી યાદવ છે એ વિજેતા જાહેર થાય છે. અગ્રાવત સાહેબ કે જેમણે સરસ મજાનું દેશભક્તિ ગીત રજૂ કર્યું, એણે અને યોગેશભાઈ તેરૈયાએ હરીફાઈ કરી કોમ્પિટિશન એની અંદર બંનેને 26-26. અને એમ છતાં આપણો શેર આગળ છે વાહિદ મીર 27 પોઈન્ટ. એક માર્કથી આગળ. मैं जहाँ रहूं, मैं कहीं भी हूँ, तेरी याद साथ है. मैं कहीं भी हूँ, तेरी याद
માટે બોલું છું. કચટિયા હોસ્પિટલ એટલે કે કચટિયા સાહેબ તરફથી 500 રૂપિયા, પ્રથમને 200, બીજાને 150, ત્રીજાને 100 અને ચોથાને 50 રૂપિયા. એવી જ રીતે બરકતભાઈના પણ 500 રૂપિયા છે. એવી જ રીતે ભાદાભાઈ દસવાણીયાના 500 રૂપિયા છે. એ સિવાય જે પ્રથમ આવશે એને ગિરિરાજ એમ્પોરિયમ તરફથી શર્ટ અને પેન્ટ, અને સેકન્ડ આવશે એને ટી શર્ટ નહીં શર્ટ પીસ, અને શિવ કલેક્શન તરફથી 4 મિત્રોને ટી શર્ટ આપવામાં આવશે. હજી ઘણા બધા શેર બાકી છે અને હજી એક રાઉન્ડ પણ બાકી છે. વધારે આભાર માનવો હોય તો આપણે 11,000 નો માનવો જોઈએ. એક તો જો અત્યાર સુધી આપણે જોયા ઘણા બધા મામલા, મારી યાદમાં છે ત્યાં સુધી મામલતદારશ્રીઓ મોટા ભાગે 12 વાગ્યા પછી કોઈ દી બેસતા નથી, ગમે એવો કાર્યક્રમ હોય વહ્યા જ ગયા હોય. સાહેબ પૂરેપૂરો કાર્યક્રમમાં હાજર તો રહે છે પણ પૂરેપૂરી રીતે માણે પણ છે, અને જ્યાં જરૂર પડે ત્યાં સજેશન પણ કરે. સાથે સાથે મને પણ છૂટો રાખે છે, કર માઈ ગયો ઓફિસ થોડા દિવસ માટે જહાજ નહીં પાછું એવું હલાવે એમ નથી, પણ એટલે ખાસ એમનો આભાર એટલે માનવો પડે. હવે પછી નેક્સ્ટ રાઉન્ડ આપણે ભાઈ પ્રકાશ પરમાર. આ બધા આ તમે એમ કહો કે આ ઇન્ડિયન આઈડલ, આ બાબર આઈડલ નહીં કહી શકો, બતાવ્યા જ. નફીસને કરો, પરેશને સાથીઓ અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ કર ચલે હમ ફિદા જાન તન સાથીઓ અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ કર ચલે. સરસ પ્રકાશભાઈ સારામાં ગીત રજૂ કર્યું. હવે એકત્રિત કરી અને તમારે કોમેન્ટ આપી આપી શકો છો. અમે કમેન્ટ આપશું ને તો હવે બીજા રાઉન્ડમાં નાસી પાસ થશે. એની કરતા જે ટીમ છે ને એ પણ ફોર્સફુલી ગાઈ શકે છે, બરાબર, એટલે નથી અમારે કમેન્ટ આપી, ભલે મોજથી ગાતા. બીજો રાઉન્ડ અને ટોપ ગુજરાતી રાઉન્ડ. હાલો રાજુભાઈ ને ઉભો કરો. હાલો રાજુભાઈ.
એન્જોય ગ્રુપ દ્વારા આવા 1993થી કાર્યક્રમો થઈ રહ્યા છે અને ઘણા કલાકારોને આપણે પ્લેટફોર્મ આપ્યું છે જે બોલિવૂડ સુધી પહોંચ્યા છે. તો આગામી કાર્યક્રમ પણ અમારો માણવા જેવો છે, જે મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ 31/7/2025ના રોજ આવી રહી છે. તો એમાં આપણો મોહમ્મદ રફી સાહેબનો સ્વરાંજલિનો કાર્યક્રમ અમે રાખવાના છીએ. આ કાર્યક્રમ લુહાર માજનવાડીમાં લગભગ નક્કી થઈ ગયું છે અને રાત્રે 9 વાગે ચાલુ થશે. તો આ કાર્યક્રમમાં ખાસ સંગીત પ્રેમી જે લોકોને હિન્દી પિક્ચરોના ગીતો ગમતા હોય, એનો શોખ હોય, તો એ જરૂર આ કાર્યક્રમ માણવા માટે આવે. આ અમારો આગામી કાર્યક્રમ છે. તો આ એક એની જાહેરાત કરેલ છે અને દરરોજ આપણે રાત્રે 9 વાગે જે જૂના કાર્યક્રમો છે 1993થી શરૂ કરી અને 2024 સુધીના એ આપણે રોજેરોજ 9 વાગે અડધી કલાક માટે મૂકીએ છીએ. તો જોતા રહ્યો અને આ ચેનલને જે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આગળ પાછળના કાર્યક્રમ તમને જોવા મળે. તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જુઓ.